છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળબાજી વચ્ચે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપકેપ્ટન સ્મૃતિ મંધાનાએ લગ્ન રદ થયાની પુષ્ટિ કરી. પોતાના જીવનમાં અઠવાડિયાથી ચાલી રહેલી અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકતા મંધાનાએ પુષ્ટિ કરી કે સંગીતકાર પલાશ મુચ્છલ સાથેના તેમના લગ્ન રદ કરી દેવામાં આવ્યા છે. સાથે જ સ્ટાર બેટ્સવુમન મંધાનાએ ચાહકો અને મીડિયાને બંને પરિવારોની પ્રાઇવસીનો આદર કરવાની અપીલ કરી છે. ભારતની સૌથી મહાન મહિલા ક્રિકેટરોમાંની એક મંધાનાએ છેલ્લા એક મહિનામાં પોતાના ખાનગી જીવનને લઈને ઝડપથી વધતી અફવાઓ પછી સોશિયલ મીડિયા પર પોતાનું પ્રથમ જાહેર નિવેદન પોસ્ટ કર્યું. સ્મૃતિએ લખ્યું કે મારે એ સ્પષ્ટ કરવું છે કે લગ્ન રદ કરી દેવાયા છે. હું આ મુદ્દો અહીં જ સમાપ્ત કરવા માંગુ છું અને તમને બધાને પણ એવું જ કરવાની અપીલ કરું છું. 23 નવેમ્બરે પલાશ મુચ્છલ સાથે સ્મૃતિના લગ્ન થવાના હતા, પરંતુ મંધાનાના પિતાની તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેના કારણે લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ અને અટકળોએ જોર પકડ્યું. આ જ મુદ્દે પોતાની પોસ્ટમાં સ્મૃતિએ લખ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી મારા જીવન વિશે ઘણી અટકળો ચાલી રહી છે અને મને લાગે છે કે આ સમયે મારા માટે ખુલ્લેઆમ બોલવું જરૂરી છે. પોતાને અત્યંત ખાનગી વ્યક્તિ ગણાવતા મંધાનાએ કહ્યું કે સત્ય સ્પષ્ટ કરવાની જરૂરિયાતે તેમને બોલવા મજબૂર કર્યા છે. તેમણે ચાહકો અને જનતાને અપીલ કરી કે તેઓ બંને પરિવારોની પ્રાઇવસીનો આદર કરે અને તેમને પોતાની વાત કહેવા અને આગળ વધવાની તક આપે. ભારતના આગામી આંતરરાષ્ટ્રીય સત્રની તૈયારી કરી રહેલી મંધાનાએ કહ્યું કે તેમનું ધ્યાન ફક્ત ક્રિકેટ પર જ કેન્દ્રિત છે. તેમણે કહ્યું, મને માન છે કે આપણા બધાની પાછળ એક મોટું ધ્યેય હોય છે અને મારા માટે તે હંમેશાથી મારા દેશનું સર્વોચ્ચ સ્તરે પ્રતિનિધિત્વ કરવાનું રહ્યું છે. હું આશા રાખું છું કે હું શક્ય તેટલા લાંબા સમય સુધી ભારત માટે રમતી રહીશ અને ટ્રોફીઓ જીતતી રહીશ. સ્મૃતિએ પોતાની પોસ્ટમાં અંતમાં લખ્યું છે કે તમારા બધાના સમર્થન માટે આભાર. હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. આ મુદ્દે થોડા દિવસ પહેલા પલાશની બહેન અને ગાયિકા પલક મુચ્છલે નિવેદન આપતા કહ્યું હતું કે મને લાગે છે કે પરિવારોએ ખૂબ મુશ્કેલ સમય જોયો છે. અમે આ સમયે સકારાત્મકતામાં વિશ્વાસ રાખીએ છીએ. અમે જેટલું શક્ય હોય તેટલી સકારાત્મકતા ફેલાવવા માંગીએ છીએ. અમે મજબૂત રહેવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ.